છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિનો પવિત્ર મહિનો। શ્રાવણ માસના બીજા સોમવારે નસવાડીમાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગામના મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તોએ મહાદેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું। આ સાથે નસવાડીની મહિલાઓ દ્વારા પણ અનોખી ભક્તિ કરવામાં આવી હતી। રતનપુરા નજીકથી નર્મદા કેનાલનું પવિત્ર જળ કાવડમાં ભરી મહિલાઓ કાવડ યાત્રા લઈને નસવાડીના ભોલેનાથના મંદિરે પહોંચી હતી। મંદિરે પહોંચ્યા બાદ કાવડમાં લાવવામાં આવેલા પવિત્ર જળથી મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો। બીજા સોમવારે નસવાડીમાં જાણે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। એક તરફ મહાદેવના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી તો બીજી તરફ મહિલાઓએ નર્મદા કેનાલથી કાવડમાં જળ લાવી ભોલેનાથને અર્પણ કરી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી। હર હર મહાદેવના જયઘોષ સાથે નસવાડીમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો। આજે पवित्र श्रावण मासनो बीजो सोमवारे आज महिला मंडल अमारा सखी मंडल आज कावड़ यात्रा कीधी अने कावड़ लईने अहीं नहर उपरो जल भरीने आवीने भगवान ने अर्पण कीधुं अने बहु धामधूमथी महिला मंडल बहु आनंद कीधो। अने जो ये भजन मंडल पण पूरो श्रावण महीनो भजन बोले छे महिला मंडल और ने बहु आनंद करे से महिला मंडल ने बहु जय जयकार हो। भोलेनाथ सदा एमने दीर्घ में आयु वस्तु दे सदा मनोकामना सिद्ध करे। भोलेनाथ सदा भक्तों नो आनंद करे। 6 वागे मंदिर में 6 वागे कलश यात्रा लईने अमारी बधी बहनों संगाते रतनपुरा गया ने रतनपुरा मई जईने अमे साथे बधाए नर्मदा जल भर्યું અને नर्मदा जल लईने कावड़ लईने बधा अमे साथे आव्या। बधी बहनों अमारा मंदिरे आया અને अमारा महाराजे अमारुं बधानुं स्वागत कर्युं, चाला कर्या અને अमने बधाने વધાવ્યા ने ए रीते अमे पछी मंदिर में आव्या ने महादेवजी ने अमे अमारुं नर्मदा जल चढ़ाव्युं અને भगवान अमे प्रार्थना करी कि આવી રીતે અમારી કાવડ યાત્રા કાયમને માટે રહે અને શ્રાવણ મહિનામાં મારી બહેનો આવી રીતે બધી રહે અને આવી રીતે અમે બધા સંગાતે જઈએ અને સંગાતે આવીએ એવી અમારી શિવ ભગવાનને